હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન. સવારના નાસ્તામાં બનાવી શકાય તેવા એકદમ ટેસ્ટી અને નવા ટેસ્ટમાં બટર ગાર્લિક ઢોકળા, જે તમે 15થી 20 મિનિટમાં બનાવી શકો છો અને ઘરમાં રહેલા ઇન્ગ્રીડિયન્ટમાંથી. તો ચાલો બનાવીએ. બટર ગાર્લિક ઢોકળા બનાવવા માટે આપણે એક વઘાર્યું લઈશું અને તેમાં આપણે 1 ચમચી જેટલું બટર લઈશું. બટર સહેજ ગરમ થાય પછી તેમાં આપણે અડધી ચમચી જેટલું તેલ નાખીશું, જેથી બટર બળી ન જાય. તેમાં હવે આપણે 10થી 15 નંગ લસણની કળી લીધી છે, જેને આપણે એકદમ ઝીણી સમારી લીધી છે તે લઈશું. આપણે લસણની કળીને આવી રીતે ઝીણી કટ કરીને જ લઈશું. તેની પેસ્ટ કે અથવા તો તેને ખાંડીને લેવાની નથી. આવી રીતે લેવાથી તેનો ટેસ્ટ સરસ આવશે. અને સાવ લો ફ્લેમ પર આપણે જે લસણની કળી નાખી છે તેને બટરમાં સાથે સાંતળી લેશું. ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું, જેથી લસણ બળી ન જાય. લસણને કટ કરીને જે આપણે બટરમાં મિક્સ કર્યું છે સરસ રીતે સંતળાઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને સતત આને કન્ટિન્યુઅસ ચલાવતા રહેશું. સહેજ ઠંડુ પડે પછી તેમાં આપણે 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ લીધા છે તે મિક્સ કરીશું. અને બટર આપણું ગરમ જ છે એટલે ચીલી ફ્લેક્સ તેમાં પણ સરસ રીતે સંતળાઈ જાય છે. ગેસની ફ્લેમ બંધ કરીને પછી જ આપણે ચીલી ફ્લેક્સ મિક્સ કરીશું, જેથી ચીલી ફ્લેક્સ બળી ન જાય. તો આપણું ગાર્લિક બટર તૈયાર થઈ ગયું છે. હવે આપણે ઢોકળા બનાવવા માટેનું બેટર તૈયાર કરીશું. ઢોકળાનું બેટર બનાવવા માટે આપણે 1 કપ જેટલો ચણાનો ઝીણો લોટ લઈશું. જેટલો આપણે ચણાનો લોટ લેશું તેટલો જ આપણે સોજી લેશું. તેમાં હવે આપણે જરૂર પ્રમાણે છાશ મિક્સ કરીશું. અત્યારે આપણે આ બેટર છાશમાંથી બનાવીએ છીએ. તમારે દહીં ઉપયોગમાં લેવું હોય તો અડધો કપ જેટલું દહીં અને જરૂર પ્રમાણે પાણી મિક્સ કરીને તમે આ બેટર બનાવી શકો છો. અને જો તમને દહીં કે છાશ બંનેમાંથી એક પણ ન ફાવતું હોય તો તમે 1 લીંબુનો રસ ઉમેરીને પણ આ બેટર બનાવી શકો છો. પરંતુ આપણે આ બેટર બનાવીશું તો સહેજ ખટાશનો ઉપયોગ કરીને પછી બનાવીશું, કારણ કે અત્યારે આપણે ઇન્સ્ટન્ટ બેટર બનાવીએ છીએ. છાશને આમાં આપણે જરૂર પ્રમાણે લઈને મિક્સ કરી દઈએ. બેટર બનાવવામાં લગભગ અડધો કપ જેટલી છાશનો ઉપયોગ થયો છે. હવે તેમાં આપણે બાકીના મસાલા કરીશું. ટેસ્ટ પ્રમાણે મીઠું, 1 ઇંચ જેટલી હિંગ, અડધી ચમચી જેટલી હળદર. તેમાં આપણે ગાર્લિક બટર બનાવીને જે રાખ્યું છે તે મિક્સ કરીશું. અડધી ચમચી જેટલી કસૂરી મેથી. આ બધું જ હવે આપણે સાઈડથી બેટરમાં મિક્સ કરી દઈશું. જો તમે સોલ્ટેડ બટર યુઝ કરતા હોય તો મીઠાનું પ્રમાણ ઓછું રાખવું. બધા જ મસાલા આપણે આમાં સરસ રીતે મિક્સ કરી દીધા છે. કસૂરી મેથી તમારે મિક્સ ન કરવી હોય તો ન પણ કરી શકો, પરંતુ એકવાર જરૂર ટ્રાય કરજો, ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. હવે અત્યારે આપણે ઇન્સ્ટન્ટ બેટર બનાવીએ છીએ તો સોજી અને ચણાનો લોટ સરસ રીતે પલળી જાય એ માટે આપણે આ બેટરને ઢાંકીને 10થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું. બેટર આપણું પલળે છે ત્યાં સુધી જેમાં આપણે ઢોકળાને સ્ટીમ કરવાના છે તે પ્લેટને આપણે તેલથી સાઈડથી ગ્રીસ કરી લઈશું. તેમજ ઢોકળા ઉપર સ્પ્રિંકલ કરવા માટે આપણે એક સ્પેશિયલ મસાલો કરી લઈએ. તેના માટે આપણે અડધી ચમચી કાશ્મીરી મરચું લઈશું, અડધી ચમચી ચાટ મસાલો. આ બંનેને આપણે સાથે મિક્સ કરી લઈએ. અને જ્યારે પણ આપણે ઢોકળા સ્ટીમ થઈ જશે પછી આ મસાલાનો આપણે ઉપયોગ કરીશું. આ મસાલો છાંટવાથી આપણા ઢોકળા ખૂબ જ ટેસ્ટી લાગશે. બેટરને રાખીએ 15 મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે બેટર ચેક કરીશું તો જે આપણે બેટર પલાળીને રાખ્યું હતું તેના કરતાં સહેજ ઘટ થઈ જશે, એટલે સોજી આપણો સરસ રીતે પલળી ગયો છે. ઢોકળાને એકદમ સોફ્ટ કરવા માટે આપણે અડધી ચમચી જેટલો ઈનો લઈશું અને તેની ઉપર આપણે અડધી ચમચી જેટલું પાણી નાખીશું. ઈનોને આપણે બેટરમાં સારી રીતે મિક્સ કરી દઈએ. મેં અત્યારે ઈનો લીધો છે. ઈનોની જગ્યાએ તમે ખાવાનો સોડા પણ લઈ શકો છો, પરંતુ જ્યારે આપણે ઢોકળાને સ્ટીમ કરવા માટે મૂકવાના હોય ત્યારે જ આપણે મિક્સ કરીશું અને પછી તરત જ આ જે બેટર છે તેને આપણે સ્ટીમ કરવા માટે મૂકીશું. આપણે તેલથી ગ્રીસ કરેલી પ્લેટ લઈશું અને તેમાં આપણે જે બેટર તૈયાર કર્યું છે તે નાખીશું. ઢોકળાને સ્ટીમ કરવા માટેનું સ્ટીમર આપણે સરસ ગરમ કરી લીધું છે. સ્ટીમરમાં હવે જે આપણે ઢોકળાની પ્લેટ છે તે મૂકીશું અને લગભગ 15થી 20 મિનિટ માટે આપણે ઢોકળાને સ્ટીમ કરી લઈશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું. ઢોકળાને સ્ટીમ કરવા મૂકે 15 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા ઢોકળા સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આ પ્લેટને આપણે બહાર કાઢીશું. અત્યારે આપણે બટર ગાર્લિક ઢોકળા બનાવીએ છીએ એટલે પ્લેટ સહેજ ગરમ હોય
ત્યારે તેની ઉપર આપણે અડધી ચમચી જેટલું બટર નાખીશું અને બટરને આપણે પ્લેટમાં સારી રીતે સ્પ્રેડ કરી દઈશું. બટરને આપણે પ્લેટ પર સરસ રીતે સ્પ્રેડ કરી દીધું છે. હવે તેની ઉપર જે આપણે મસાલો બનાવીને રાખ્યો હતો તે સ્પ્રિંકલ કરીશું. પ્લેટ સહેજ ગરમ હોય ત્યારે જ આપણે બટર અને આ મસાલો પ્લેટને હવે આપણે સહેજ ઠંડી થવા દઈશું, પછી તેને આપણે કટ કરીશું. પ્લેટ આપણી સરસ ઠંડી થઈ ગઈ છે. હવે તેને આપણે કટ કરીશું. આપણે ઢોકળાને સરસ રીતે કટ કરી લીધા છે. તેની ઉપર આપણે સહેજ લીલા ધાણા સ્પ્રિંકલ કરીશું. બટર ગાર્લિક ઢોકળા આપણા સરસ રીતે તૈયાર થઈ ગયા છે. હવે આપણે આ ઢોકળાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું અને આપણે જોશું તો આ ઢોકળા સરસ એકદમ સોફ્ટ અને સ્પોન્જી બન્યા છે. તો હવે આપણે ઢોકળાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે દાળ ચોખાને પલાળવાની ઝંઝટ વગર એક નવા ટેસ્ટમાં બટર ગાર્લિક ઢોકળા. આ ઢોકળાને મેં અત્યારે ગ્રીન ચટણી જોડે સર્વ કર્યા છે. તમે તેને ટમેટો કેચઅપ સાથે પણ લઈ શકો છો. બનાવવામાં એકદમ સિમ્પલ અને 10થી 15 મિનિટમાં બની જતા નવા ઢોકળાની રેસીપી તમને સારી લાગી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને આવી જ નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ.